સર, તમને કયો તહેવાર ગમે? ઉત્તરાયણ પ્રિય તહેવાર. હવે અત્યારે પણ ઉત્તરાયણનો તહેવાર નથી મનાવી શકતા, પણ તોય કોઈક વાત ઈચ્છા થઈ જાય તો હજુ પણ કે ભાઈ ઉત્તરાયણ જેવી મજા નહીં. પબ્લિકની સાથે રહેવાનું, સવારથી ખાવા પીવાની મજા, અને એક તો ભણતા હોઈએ ત્યારે તો ખાસ કે આજે ભણવાની છૂટતી. સવારથી ઉઠ્યા ત્યારથી જુદું જુદું ખાવાનું અને સાંજ સુધી ચીચિયારીઓ અને મજા જ એમ. એટલે સૌથી વધારે આની અંદર મને લાગે ત્યાં સુધી આ તહેવારમાં સૌથી વધારે મજા મને આવી છે. રાત્રે ટુક્કલ બી ચડાવવાની મજા આખી જુદી છે. સ્પેશિયલ પતંગ લેવો પડે, નહીંતર તમે જોવો શું દેખાઈશું ને કઈ રીતે ચડાવો. એટલે એવી એક એ વખતે મજા હતી એમ ટુક્કલની બી. સર, ડરમાંથી મુક્તિ કેવી રીતે કરી શકાય? મારી દ્રષ્ટિએ ડરવા જેવું કંઈ છે જ નહીં. કે ભાઈ ભણવાનો ડર લાગે, માર્ક ઓછા આવવાનો ડર લાગે, સ્કૂલે ના ગયા હોય, ગુલ્લી મારીને ના ગયા હોય તો શિક્ષક શું કહેશે, મા બાપ શું કહેશે, આ બધા ડરો વિદ્યાર્થી કાળમાં હોય, સ્વાભાવિક છે. દરેકના જીવનમાં વિદ્યાર્થી કાળ હોય, બાળક હોય એટલે રહે જ. પણ એમાં ડરવા કરતા એ બધી જ વસ્તુમાં નિડરતાથી કે ભાઈ કશું જ વસ્તુ જ્યાં સુધી કોઈ બીજાને નુકસાન આપણે નથી કરતા ત્યાં સુધી જીવનમાં ક્યાંય ડરવા પણ હોતું નથી. અને માર્ક ઓછા આવ્યા હોય તો બીજી વખત પ્રયત્ન કરવાનો. વધારે કેવી રીતે આવે, સ્કૂલે ક્યાંક ઓછું જવાનું, માંદગીના હિસાબે ઓછું જવાનું થયું હોય તો આપણે માંદા ના પડીએ, એવો આપણો ખોરાક, એવો આપણી રમત ગમત કે ભાઈ એવું હોવું જોઈએ કે જેથી કરીને આપણું સ્વાસ્થ્ય જીવન રહે અને આપણે સારી રીતે સ્કૂલે જઈ શકીએ, કોલેજે જઈ શકીએ. એટલે ડરવાનું તો મારા જીવનમાં તો હું નથી માનતો કે ક્યાંય ડર તમને સતાવવો જોઈએ. કોઈ કશી વસ્તુથી ડરવાની જરૂર નથી. કેવી રીતે આગળ વધાય, કોઈ પણ વસ્તુમાં તમે ક્યાંય પણ ફેલ થયા, તે ફેલ્યોરિટી એકાદ દિવસ બરોબર છે, બીજા દિવસે અનિમયથી કેવી રીતે નીકળાય એનો વિચાર કરીને આગળ વધવા. સર, તમને કયું પક્ષી ગમે છે? આમ તો દરેકના જીવનમાં દરેકને મનગમતી વસ્તુ જુદી જુદી હોઈ શકે. મારા પોતાના જીવનની વાત કરું તો મને હર હંમેશ એક પોપટ પક્ષી તરીકે બહુ ગમે. અને પશુમાં જોઈએ તો પશુમાં એક સિંહ માટેનું આકર્ષણ, અને આ બધાની વચ્ચે પ્રકૃતિ તરફ જો આપણે હમણાં જ આ કોરોનામાંથી આપણે બધાએ બહાર નીકળ્યા છે અને ઓક્સિજનની તકલીફ બધાએ જોઈ છે, તો દરેક જાણે આ પ્રકૃતિ તરફ વિચાર કરવો જોઈએ. અને એના માટે જો દરેક જણ પોતાના જીવનમાં જ્યાં જગ્યા મળે, જેટલી જગ્યા મળે, એક ઝાડનો ઉછેર કરવો જોઈએ, કરવો જોઈએ, કરવો. સર, તમને ભણવાનું ગમે? ભણવું એટલે વાંચવાનું ઓછું ગમતું પહેલાં મને. ગણિત મારો ફેવરિટ સબ્જેક્ટ. એટલે પણ અત્યારે તો હું એવું 100% કહી શકું કે ભણવું જરૂરી છે. એટલે ભણવાનું આમ મને તો ઘણી વખત એવો વિચાર આવ્યો છે કે આ ભણવાનું શોધ્યું કોણે, પણ ભણવું તો જરૂરી છે. ભણવા માટે એટલે આમાં શું છે કે બે વસ્તુ
જ્યારે તમારો અભ્યાસ કાળ છે એટલે કે તમારી સ્ટુડન્ટ લાઈફ છે તે બધી જ તમારે બીજા બધા વિચારો કર્યા કરતાં ભણવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. કે જ્યારે વાંચવા બેઠા હોય, રમતા હોય ત્યારે રમો ભલે, પણ જ્યારે વાંચતા હોય ત્યારે બીજે બધે ધ્યાન ના જાય. એવા પ્રયત્નથી ભણીએ તો કદાચ સારું રિઝલ્ટ આવી શકે. સર તમને બાળકો સાથે રમવું ગમે? આમ તો મને બાળકો પ્રિય છે. કદાચ અત્યારે પણ સીએમ બન્યા પછી પણ હું ગમે તેટલો થાક્યો હોઉં અને જો ઘરે મારા દીકરાનો દીકરો છે કે દીકરીના દીકરી હોય કે કોઈ પણ હોય છોકરા, એ છોકરા જોડે થોડી વાર આનંદ લઈ લઉં એટલે મને છોકરાઓની સાથે ખૂબ આનંદ આવે. મારા મિત્રોના દીકરા દીકરીઓ પણ મારી સાથે ખૂબ રમ્યા છે એટલે છોકરાઓ સાથે મને આનંદ આવે. સર તમને શું ખાવું ગમે? અત્યારે તો સીએમ બન્યા પછી તો ભોજન ઉપર આમ કંટ્રોલ, કારણ કે આખો દિવસ દોડવાનું હોય એટલે આળસ ના આવે એ પ્રકારનો અત્યારે તો ખોરાક લે. પણ આમ પણ મારા જીવન દરમિયાન શરૂઆતથી જોઈએ તો પણ બળપણથી પણ એવું બહુ શોખ નથી કે ભાઈ આ જોઈએ, 10 દિવસ થાય એટલે બીજું વસ્તુ જોઈએ, ત્રીજી વસ્તુ, એવું નહીં. પણ સાદો ખીચડી ફેવરિટ છે મારી ડીશ અને સાદો ખોરાક અનુકૂળ વધારે બહુ. પણ ભાજીપાઉં મને ભાવે એટલે ભાજીપાઉં કોક દિવસ હજુ પણ ભાજીપાઉં યાદ આવી જાય તો કંઈ યાદ પણ. સર તમને ભણવાનું ગમતું હતું? ભણવું એટલે વાંચવાનું ઓછું ગમતું પહેલાં મને. ગણિત મારો ફેવરિટ સબ્જેક્ટ એટલે, પણ અત્યારે તો હું એવું 100% કહી શકું કે ભણવું જરૂરી છે. એટલે ભણવાનું આમ મને તો ઘણી વખત એવો વિચાર આવે છે કે આ ભણવાનું શોધ્યું કોણે, પણ ભણવું તો જરૂરી છે. ભણવા માટે એટલે આમાં શું છે કે બે વસ્તુ, જ્યારે તમારો અભ્યાસ કાળ છે એટલે કે તમારી સ્ટુડન્ટ લાઈફ છે તે બધી જ તમારે બીજા બધા વિચારો કર્યા કરતાં ભણવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. કે જ્યારે વાંચવા બેઠા હોય, રમતા હોય ત્યારે રમો ભલે, પણ જ્યારે વાંચતા હોય ત્યારે બીજે બધે ધ્યાન ના જાય. એવા પ્રયત્નથી ભણીએ તો કદાચ સારું રિઝલ્ટ આવી શકે. સર તમે નાનપણમાં કઈ રમતો રમતા હતા? અમે તો પહેલાં તો બધી જુદી જુદી, એક કોચમણી આવતી હતી એ કોચમણીએ રમ્યો છું, પછી નાગોલચું રમ્યા છીએ. એટલે નાની નાની રમતો, પોળમાં હું રમતો રહેતો એટલે નાની રમતો રમ્યા છે. ક્રિકેટ પણ ખૂબ રમ્યા છે. એક બેડમિન્ટન બી મારો શોખ છે એટલે એ બી રમ્યો છું. બાકી તો ખોખો રમ્યા છે થોડું ઘણું. કબડ્ડી નથી રમ્યું કારણ કે મને ટાંટિયા ખેંચવાનું ફાવતું નથી. સર આપને શું ભાવે છે?
અત્યારે તો સીએમ બન્યા પછી તો ભોજન ઉપર આમ કંટ્રોલ, કારણ કે આખો દિવસ દોડવાનું હોય એટલે આળસ ના આવે એ પ્રકારનો અત્યારે તો ખોરાક લે. પણ આમ પણ મારા જીવન દરમિયાન શરૂઆતથી જોઈએ તો પણ બળપણથી પણ એવું બહુ શોખ નથી કે ભાઈ આ જોઈએ, 10 દિવસ થાય એટલે બીજું વસ્તુ જોઈએ, ત્રીજી વસ્તુ, એવું નહીં. પણ સાદો ખીચડી ફેવરિટ છે મારી ડીશ, અને સાદો ખોરાક અનુકૂળ વધારે એમ બહુ. પણ ભાજીપાઉં મને ભાવે એટલે ભાજીપાઉં કોક દિવસ, હજુ પણ ભાજીપાઉં યાદ આવી જાય તો ખાઈ આગળ. સર તમને શું ભાવે? અત્યારે તો સીએમ બન્યા પછી તો ભોજન ઉપર આમ કંટ્રોલ, કારણ કે આખો દિવસ દોડવાનું હોય એટલે આળસ ના આવે એ પ્રકારનો અત્યારે તો ખોરાક લે. પણ આમ પણ મારા જીવન દરમિયાન શરૂઆતથી જોઈએ તો પણ બળપણથી પણ એવું બહુ શોખ નથી કે ભાઈ આ જોઈએ, 10 દિવસ થાય એટલે બીજું વસ્તુ જોઈએ, ત્રીજી વસ્તુ, એવું નહીં. પણ સાદો ખીચડી ફેવરિટ છે મારી ડીશ, અને સાદો ખોરાક અનુકૂળ વધારે એમ બહુ. પણ ભાજીપાઉં મને ભાવે એટલે ભાજીપાઉં કોક દિવસ, હજુ પણ ભાજીપાઉં યાદ આવી જાય તો ખાઈ આગળ. સર તમને શું ભાવે? અત્યારે તો સીએમ બન્યા પછી તો ભોજન ઉપર આમ કંટ્રોલ, કારણ કે આખો દિવસ દોડવાનું હોય એટલે આળસ ના આવે એ પ્રકારનો અત્યારે તો ખોરાક લે. પણ આમ પણ મારા જીવન દરમિયાન શરૂઆતથી જોઈએ તો પણ બળપણથી પણ એવું બહુ શોખ નથી કે ભાઈ આ જોઈએ, 10 દિવસ થાય એટલે બીજું વસ્તુ જોઈએ, ત્રીજી વસ્તુ, એવું નહીં. પણ સાદો ખીચડી ફેવરિટ છે મારી ડીશ, અને સાદો ખોરાક અનુકૂળ વધારે એમ બહુ. પણ ભાજીપાઉં મને ભાવે એટલે ભાજીપાઉં કોક દિવસ, હજુ પણ ભાજીપાઉં યાદ આવી જાય તો ખાઈ આગળ. સર તમને કયું ફેસ્ટિવલ ગમે? ઉત્તરાયણ પ્રિય તહેવાર. હવે અત્યારે પણ ઉત્તરાયણનો તહેવાર નથી મનાવી શકતા, પણ તોય કોઈક વાર ઈચ્છા થઈ જાય તો હજુ પણ કે ભાઈ ઉત્તરાયણ જેવી મજા નહીં. પબ્લિકની સાથે રહેવાનું, સવારથી ખાવા પીવાની મજા, અને એક તો ભણતા હોઈએ ત્યારે તો ખાસ કે આજે ભણવાની છુટ્ટી. સવારથી ઉઠ્યા ત્યારથી જુદું જુદું ખાવાનું, અને સાંજ સુધી ચીચિયારીઓ અને મજા જ એમ. એટલે સૌથી વધારે આની અંદર મને લાગે ત્યાં સુધી આ તહેવારમાં સૌથી વધારે મજા મને આવી છે. રાત્રે ટુક્કલ બી ચડાવવાની મજા આખી જુદી છે. સ્પેશિયલ પતંગ લેવો પડે, નહીં તો તમે જોવો શું દેખાય શું કઈ રીતે ચડાવો. એટલે એ બી એક એ વખતે મજા હતી એમ ટુક્કલની બી. સર તમને ભણવાનું ગમતું હતું? ભણવું એટલે વાંચવાનું ઓછું ગમતું પહેલાં મને. ગણિત મારો ફેવરિટ સબ્જેક્ટ. એટલે પણ અત્યારે તો હું એવું 100% કહી શકું કે ભણવું જરૂરી છે. એટલે ભણવાનું આમ મને તો ઘણી વખત એવો વિચાર આવે છે કે આ ભણવાનું શોધ્યું કોણે, પણ ભણવું તો જરૂરી છે. ભણવા માટે એટલે આમાં શું છે કે બે વસ્તુ, જ્યારે તમારો અભ્યાસ કાળ છે એટલે કે તમારી સ્ટુડન્ટ લાઈફ છે,
તે બધી જ તમારે બીજા બધા વિચારો કર્યા કરતાં ભણવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. કે જ્યારે વાંચવા બેઠા હોય, રમતા હોય ત્યારે રમો ભલે, પણ જ્યારે વાંચતા હોય ત્યારે બીજે બધે ધ્યાન ના જાય. એવા પ્રયત્નથી ભણીએ તો કદાચ સારું રિઝલ્ટ આવી શકે.